ખંભાત મેળામાં ધાર્મિક કાગળ ફાળવાને લઈને કોમી તંગદિલી પ્રસરી। ખંભાત ચકડોળ ગ્રાઉન્ડમાં ચાલી રહેલા મેળાના છેલ્લા દિવસે ચકડોળ ઉપર બેઠેલા કેટલાક કિશોરો દ્વારા કાગળ ફાડીને તેને હવામાં ઉછાળતા તે કાગળના ટુકડા જમીન પર પડતા લઘુમતી સમાજના લોકોના હાથમાં આવતા તે ધાર્મિક પુસ્તકના ટુકડા હોવાનું માલુમ પડતા જ લઘુમતી સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને લઈને અફરાતફરીનો માહોલ બની જતા આણંદ જિલ્લા પોલીસ વડા પણ ખંભાત દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી પણ વધુ પોલીસ જવાનો બોલાવી લેતા પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ હતી। જોકે આ બાબતે મળી આવતી માહિતી મુજબ ખંભાત ખાતે નારેશ્વર તળાવમાં ધાર્મિક પુસ્તકોને વિધિવત ડૂબાડી દેવામાં આવે છે, જેમાં મુસ્લિમ સમાજના ધાર્મિક પુસ્તક મળી આવતા તેને 4 સગીર બાળકો દ્વારા મેળામાં છેલ્લા દિવસે ચકડોળ ઉપરથી ફાડીને ફેંકતા તેના ટુકડા મુસ્લિમ સમાજના લોકોના હાથમાં આવતા ધાર્મિક લાગણી દુભાવવાનો મામલો ગરમાઈ ગયો હતો અને લઘુમતી સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। જોકે પરિસ્થિતિ વણસે તે પહેલા જ પોલીસે કાબુ મેળવી લીધો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે અને 4 સગીર બાળકો સામે પોલીસની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ઘણા સમયથી ખંભાતમાં શાંત વાતાવરણ હતું, તેમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ મેળાના છેલ્લા દિવસે જ કરાતા અનેક સવાલો પણ ઊભા થયા છે। ગઈકાલે ખંભાત શહેરમાં ચકડોળ ગ્રાઉન્ડ ખાતે એક બનાવ બનેલો, જેમાં 4 આરોપીઓ જે છે એમણે કાગળોના ટુકડા કરી અને એ ચકડોળ ગ્રાઉન્ડમાં બેસી અને ઉછાળેલા। જે કાગળો અહીંના ખંભાતના આગેવાનોએ જોયેલા અને એમને લાગેલું કે આ ધાર્મિક અમારું પુસ્તક છે એના હોઈ શકે છે, એટલે જેના અનુસંધાને જે છોકરાઓએ આ કૃત્ય કરેલું એ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને પોલીસને સોંપેલા હતા અને એના અનુસંધાને પછી સમાજમાં અને બધા અલગ અલગ લોકોને જાણકારી મળેલી, એટલે લોકો પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયેલા અને પોલીસે ખૂબ જ સંયમપૂર્વક સંભાળી અને લોકોને સમજાવેલા અને હકીકતથી વાકેફ કરી અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે। સર કેટલા આરોપી છે? એમાં 4 આરોપી છે। સર તમામ સગીર છે? હા, તમામ 4 સગીર છે। સાહેબ, પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવે તો પોલીસની ખાનગી કાર તેમજ એક હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈને મારવામાં આવે તો એ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? ના, એટલે જેમ વાત પ્રસરી ખંભાતમાં એટલે સ્વાભાવિક છે કે સમાજના બધા લોકો ભેગા થઈ અને એ હકીકત બાબતે શું છે એ જાણકારી મેળવવા માટે પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયેલા અને એમને જે પણ શંકાઓ કુશંકાઓ કે જે અફવાઓ હતી એનાથી માહિતગાર કરી અને સાચી હકીકતથી વાકેફ કરવામાં આવેલા, જે એ લોકો સમજેલા અને ત્યારબાદ ફરિયાદ આપવામાં આવેલી હતી। સાહેબ, અત્યારે ખંભાતમાં કેટલો બંદોબસ્ત ગોઠવેલો છે અને માહોલ કેવો છે? અત્યારે એકદમ આપ પણ ખંભાતમાંથી જ આવ્યા છો એટલે માહોલ એકદમ શાંતિપૂર્ણ છે, પણ પ્રિકોશનના ભાગરૂપે અત્યારે ખંભાત શહેરમાં ખૂબ ચુસ્ત બંદોબસ્ત પોલીસનો ફાળવવામાં આવેલો છે, તેમજ લોકલ એલસીબી, એસઓજી અને અન્ય અધિકારીઓની ટીમો અને હેડક્વાર્ટરના પોલીસ અધિકારીઓ માણસોથી બંદોબસ્ત જાળવવામાં